અલે મંત્ર બોલ. વક્રતુંડ તો ગાઈઝ હવે અત્યારે 3:30 વાગે થોડીક વાર છે અને અત્યારે અમારે જવાનું છે રાજુલા અને કાલ છે રક્ષાબંધન બરોબર. હે ભગવાન હાજી બરકત દે. મારા વિડીયો શરૂ છે. મહિનામાં મોનિટાઈઝ થઈ ગયું. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે તો બહુ લેટ થઈ ગયું છે. ઓહો, ગેમ હાલતી લાગે ભાઈ. તમારી ગેમ શરૂ છે? યસ. અમારું સર્કલ છે. આજે થોડુંક આગળ અમારું ઘર છે. બહુ કંઈ આગળ છે નહીં, બસ આપણા 5 મિનિટો પાસે રિટર્ન લઈ જાઓ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે તો કેટલા વાગ્યા છે ખબર? 1 વાગી ગયો છે અને અત્યારે રોહિત ને સંજયભાઈ ગામમાં છે. વ્લોગ શૂટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું કારણ કે આજે અમે બધા મસ્તી મોજમાં હતા ને મસ્તી મોજમાં નથી ખાધા પીધા વગર નાટા મારી હતી. કેમ છે કે નણંદ આવે છે વડોદરાવાળા, તેને લેવા ગયા છે સંજયભાઈ ને રોહિત. તો એ આવશે પછી અમે જમવાની તૈયારી કરશું ને મમ્મી રોટલા કરે છે અત્યારે ચૂલા ઉપર રોટલા કરે. ગેસમાં નથી ભાવતા. આ મસ્ત થાય. ઘઉંના કરી નાખ્યા બાર. હું છું શું કરે રંગોળી? તેવું છે બધું. અત્યારે 1 વાગ્યો છે પણ અમે જઈમાં નથી. આપણે લાગી છે ભૂખ નહીં. હું મને કે સારું નથી લાગતું. અત્યારે મને નણંદ વડોદરાથી આવી ગયા છે મોનિકાબેન અને બધા બેઠા છે અહીંયા અને આવતા હોય તેમને કેમ છે? બસ મજા. આવીને તરત મસાજ કર્યું હે ને? કેવું લાગે છે? ભૂખ લાગી હશે ને પણ સવારના બેઠા ને તો એને દર વખત 5 વાગે જ બેઠો નહીં? આ વખતે એક ડ્રાઈવર હતો હસી. તો કાંઈ નહીં, બસ જો અમારે નણંદ આજે રસોઈ કરી છે. આ 2 દિવસથી મારો પોરો છે. ત્યાં જઈને રાંધીશ ને. તો કાંઈ નહીં, મસાલો મળીએ થોડી વાર. હા, બિચારા ભૂત બનાવી દીધું છે. સાચી વાત છે. એટલા નાની માં હોય એને હાલત આવી જાય. સાચી વાત છે. જે નાની માં થાય ને એને હાલત આવી જાય. જોઈ લેજો. તો ગાઈઝ હવે અત્યારે 3:30 વાગે થોડીક વાર છે અને અત્યારે અમારે જવાનું છે રાજુલા અને કાલ છે રક્ષાબંધન બરોબર. અત્યારે મારા નણંદ બધાય છે તો કે આજ એ લોકો રક્ષાબંધન કરી નાખે એમ. તો અત્યારે અમને બધા મને અને રોહિતને અત્યારે રાખડી બાંધશે. તો કાંઈ નહીં, બસ બધા રેડી થઈ ગયા છે. મસ્ત લાગો છો બધા. એમ સંજયભાઈ તો કાલના રેડી છે. તો હું બદલાવા તો ત્યાં આવું. એટલે તો કરસલી નહીં દેતા તો હું પહેલા બે વાર વિશે તું આ ઢોલ કરી પકડી આયા ટાઈમ પુગાડવાના આપણા એ રાખવા. તારું નહીં વિડિયો ફોટો નાખી છે તો કાર્ડ આવી તો એમાં કાંઈ બીજી જાય. હાલે તું હાલે હું એ દુકાનવાળા ને કીધું હવે બધા આપણે
હે ભગવાન હાજી બરકત દે. મારા વિડીયો શરૂ છે. છે ને મહિનામાં મોનિટાઈઝ થઈ જશે મહિનામાં મોનિટાઈઝ થઈ જશે ને. નહીં, હવે નથી. મામા નહીં. પેલા વેતનની બાકી શું હતી? મામા જેવું. આ વેતન તારી રાખડી અહીંયા આવ્યા છે ને, જવાની છે. આ કમ્ફર્ટ ઝોન મારો. દાદાને પૂછતો. આ કમ્ફર્ટ ઝોન છે. દાદા નથી આ દાદા આપણે અહીંયા જે તપાસ આવી જ જાય છે. સંદાસમાં શું છે? આવી કીધો કે હું છે કિશુનો જા જાવ ત્યાંથી રોહિત મામા જાવ બહાર ગામ આવવાની. નથી શું કામ છે બહાર ગામ જાય તો હું કાંઈક ન જોઈ પૈસા. ઈ તો પાસે મસ્ત મસ્ત રાખડી બાંધી દીધી છે અને અહીંયા હારો ચાય પીવે છે બધા. લટકણ વાળી છે. ઈ એતલ મારી મારા મમ્મી ને પપ્પા ને અંદર છે. મહેમાન આવ્યા તમારા ઘરે. કેમ છે? બસ સારું. પપ્પા લાઈફ સારું છે બસ. રવિ આય કઈ નઈ હાલો હવે થોડી વાર પછી મળીએ. હાય. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો અત્યારે તો બહુ લેટ થઈ ગયું છે, અત્યારે 1 વાગવા આવ્યો છે અને અત્યારે હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને આજે મુહૂર્ત છે સવારથી કે 1:30 વાગ્યા સુધીનું, તો એ પ્રમાણે અમે થોડાક લેટ થઈ ગયા કેમ કે વિશાલ ને રોહિત ગયા હતા પાછા ગામમાં, એને શોપિંગ કરવાની હતી, રોહિતને કપડાં લેવાના હતા, એટલે તો અત્યારે બધા ગેમ રમે છે ને બસ હું હમણાં રાખડી બાંધવાની તૈયારી કરીશ તો બતાવો તમને બધા શું કરે છે, બધા ગેમ રમે. ઓહો ગેમ હાલતી લાગે ભાઈ, તમારી ગેમ શરૂ છે રવિ? એ તો ઉસું જ નહીં જવું એટલો શર્માય તો કાંઈ નહીં, હાલ મળીએ થોડી વારમાં. અને અત્યારે મારી મમ્મી રસોઈ કરે છે, ઘઉંના લોટના પુડલા, મને બહુ ભાવે, ઘી ગળ નાખીને તોડીને ખાવાની બહુ મજા આવે, ને દાળ ભાત અને શાક રોટલી અને ખમણ. આ તો પકવાન છે નહીં મમ્મી? રક્ષાબંધન છે તો હાલો હમણાં થોડી વાર હું થાળી વાળી રેડી કરું ને પછી મળીએ. હવે આ કોઈ ગેમમાંથી નવરા નથી થતા, હવે અડધી કલાકનો ટાઈમ છે, 1:37 મિનિટ સુધી સારું મુહૂર્ત છે, ત્યાં સુધીમાં બાંધવ રાખડી એમ. હાલો બાય બાય. તો ગાઈઝ હવે અત્યારે રાખડી વાખડી એમ બાંધી દીધી છે, પણ મારા બે ભાઈઓ છે ને બહુ શર્મિલા છે, એમ કીધું કે અમે વ્લોગમાં નહીં આવીએ, મને શરમ આવે, તો બસ એ બધું થઈ ગયું ને હવે અત્યારે અમે ફોટોશૂટ કરીએ છીએ, મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે. તો ગાઈઝ હવે અત્યારે અમે જમવા બેઠા છીએ અને ખમણ દાળ ભાત. આ કોને કોને ભાવે? શું છે આ ઘઉંના લોટના પુડલા આવે ને, મને આ મારા ફેવરિટ છે, મારા મમ્મી મારા હાથનું રોહિત હાથનું સ્પેશિયલ બનાવ્યા છે. રોહિતને તો ઓછું ભાવે આવું કેમ કે એને ગળાનો પ્રોબ્લેમ છે પહેલેથી, એટલે ગળું ઠંડુ ઓછું થાય, તો કાંઈ નહીં બસ તો બધું મસ્ત પીરસી દીધું છે, તો ચાલો બધા જમવા. ગાઈઝ હવે અત્યારે અમે 2 જણા જઈએ છીએ ગામમાં પાણીપુરી ખાવા. એમાં એમ છે કે નવરા છીએ, કાંઈ કામ છે ને, મેં તો હાલો જઈએ, મેં કીધું આ સર્કલ જ છે, અમારે કાંઈ આઘું છે નહીં, જઈ પાણીપુરી ખાઈ પછી આવતા રહેશે. રોહિત છે ને એક્ટિવા ચલાવે છે નહીં, તો તમને કેવું લાગે, સ્પ્લેન્ડરમાં વધારે મજા આવે કે એક્ટિવામાં? મને એવું નથી કે આમ મને બેમાં મજા આવે, પણ હકારવાની એક્ટિવા મજા આવે કેમ કે એ જ આવડે છે પ્રોપર એમ. તો કાંઈ નહીં હાલો હવે 2 મિનિટમાં પૈસા કાંઈ આઘું નથી, જો સર્કલ આવી ગયું, ત્યાં પાણીપુરી છે અને બસ થોડી વાર તમારે નથી ખાવી? તો ગાઈઝ અત્યારે આવ્યા છે અહીંયા અને અહીંયા અમારું સર્કલ છે, આજે થોડુંક આગળ અમારું ઘર છે, બહુ કંઈ આઘું છે નહીં, બસ હમણાં 5 મિનિટમાં પાછા રિટર્ન થઈ જાવ. આપણે પહોંચવામાં કેટલી વાર લાગી? અડધી કલાક. હવે સાચું બોલો, 5 મિનિટ 2 મિનિટ જ થઈ. કાંઈ નહીં હાલો મળી ઘરે જઈને હવે. તો ગાઈઝ
આજ માટે એટલું જ. જો તમને મારો બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે.